હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ કેરીના અથાણાની રેસીપી. ઉનાળો આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં એક જ સુગંધ પ્રસરી જાય છે અને એ છે ખાટા મીઠા અથાણાની. સાચું ને? આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આખું વરસ બગડે નહીં તેવું પરફેક્ટ માપ સાથેનું પારંપરિક ગોળ કેરીનું અથાણું. દાદી નાનીના સમયની સિક્રેટ ટિપ સાથે આપણે આ અથાણું બનાવીશું અને અથાણું એવું બનશે કે જોતાં જ મોંમાં પાણી આવી જશે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવા માટે મેં અહીં રાજાપુરી કેરી લીધી છે, જે મેં 2 કિલો લીધી છે અને કેરીના મેં બહારથી જ ટુકડા કરાવીને લીધા છે. અહીં કેરીને મેં સરસ એવી ધોઈ લૂછી અને ત્યારબાદ જ તેના ટુકડા કરાવ્યા છે. તો અહીં હું આ 2 કિલો કેરીમાંથી થોડું હું ખાટું કેરીનું અથાણું બનાવીશ અને થોડું છે તે હું ખાટું મીઠું એટલે કે ગોળ કેરીનું અથાણું બનાવીશ. તો સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં આપણે આ બધા જ કેરીના ટુકડાને છે તે ટ્રાન્સફર કરી દઈશું. ખાટી કેરીના અથાણાની રેસીપી મેં પહેલાં ચેનલ પર અપલોડ કરેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી છું, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. હવે અહીં 3 મોટી ચમચી જેટલું આપણે મીઠું વાપરીશું. અહીં તમે જે આખું મીઠું ગામડાનું મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે આ રેગ્યુલર મીઠું છે તે મેં વાપર્યું છે. હવે 2 મોટી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. જ્યારે બધી જ વસ્તુ સારી રીતે કેરીમાં મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકી અને 2 દિવસ અને 1 રાત માટે તેને રાખવાની છે અને દિવસમાં 2 થી 3 વાર આપણે આ કેરીની ઉપર નીચે કરતું રહેવાનું છે. તેથી કેરીના જે ટુકડાનો કલર છે અત્યારે લીલો છે અને જ્યારે કેરી પલળી જશે ત્યારે તેનો ઉપરનો ભાગ છે તે થોડો એવો પીળો જેવો થઈ જશે. ત્યાં સુધી આપણે કેરીને રાખવાની છે. તો લગભગ 2 દિવસ થઈ ગયા છે અને 1 રાત થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કેરીનો પાછળનો ભાગ એટલે કે છાલનો ભાગ છે તે હલકો એવો પીળા કલરનો થઈ ગયો છે. તો આવી રીતે બધી જ કેરી આપણી પલળી જવી જોઈએ. તો હવે કેરીને આપણે સૂકવી દઈશું. એક કોટનના કપડા પર આપણે બધી જ કેરીને આવી રીતે એક ટુકડા આપણે સારી રીતે સૂકવી દેવાના છે. પંખાની નીચે અથવા તો ખુલ્લી હવામાં 3 થી 4 કલાક સુધી આપણે તેને સૂકવવા માટે રાખી દેવાનું છે, પરંતુ આપણે તેને તડકામાં નથી સૂકવવાની. હવે કેરીમાંથી જે નીકળેલું ખાટું પાણી છે તેને તમે પૂરા વરસ માટે સ્ટોર પણ કરી શકો છો અને બીજા અથાણામાં ઉપયોગ કરી શકો છો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તપેલી રાખીશું અને તેમાં 600 ગ્રામ જેટલું તેલ એડ કરીશું. તેલ મેં અહીં સિંગ તેલ લીધું છે. અહીં તમે સરસો એટલે કે સરસિયાનો તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અમે આ અથાણું સિંગ તેલમાં જ બનાવીએ છીએ. હવે તેલને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સરસ એવું ગરમ કરી લેવાનું છે. જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું અને અહીં મેં 350 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે. ઘણી જગ્યાએ મેથીના કુરિયાનો ઉપયોગ કરીને પણ આ અથાણું બનાવવામાં આવે છે, પરંતુ અહીં અમે આ અથાણું છે તે ધાણાના કુરિયાનો ઉપયોગ કરી અને બનાવીએ છીએ. તો ધાણાના કુરિયાને આવી રીતે વાસણમાં સરસ એવું ફેલાવી દઈએ. ઘણી જગ્યાએ ધાણાના કુરિયા થોડા લે છે અને મેથીના કુરિયા વધારે લે છે. તો હવે મેં અહીં અડધો કપ જેટલા મેથીના કુરિયા લીધા છે. તેને પણ આવી રીતે સરસ એવા ધાણાના કુરિયા પણ આવી રીતે રાખી દઈશું. હવે 2 થી 3 મોટી ચમચી જેટલી આપણે રાઈના કુરિયા લઈશું. અહીં રાઈના કુરિયા આપણે વધારે પડતા નથી લેવાના, થોડાક જ લેવાના છે. હવે 1 મોટી ચમચી જેટલી હિંગ. અહીં મેં થોડા આખા મસાલા લીધા છે, જેમાં 2 થી 3 ઇંચ જેટલા તજના ટુકડા, 1 નાની ચમચી જેટલા મરી અને 8 થી 9 જેટલા અહીં લવિંગ લીધા છે. તેને પણ આવી રીતે આપણે રાખી દઈએ. ત્યારબાદ આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલી વરિયાળી. અહીં તમે આ વરિયાળી ગળ્યા અથાણામાં જરૂરથી એડ કરજો, ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અહીં ગોળ કેરીના અથાણામાં મીઠાનો ઉપયોગ ઓછો થાય છે, તો પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરજો. મીઠાને આવી રીતે સાઈડમાં રાખી દઈશું એટલે આપણો જે મસાલો છે તે બળી ના જાય. હવે 8 થી 9 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. તેને પણ સરસ એવા ગોઠવી દઈએ. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી હળદર એડ કરીશું. અહીં હળદર થોડીક જ નાખશું કારણ કે આપણે કેરીમાં પણ નાખેલી છે. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લઈએ. 1 થી 2 કાળા મરી નાખીએ તો અહીં જુઓ કાળા મરી એડ કરતાં જ તે તરત જ ઉપર આવી જાય છે. દેટ મીન્સ કે આપણું જે તેલ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી તેલને થોડું ઠંડુ થવા દઈએ. થોડું તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તેની પર આપણે આવી રીતે ધીમે ધીમે તેલ એડ કરતા જઈશું. એક સાથે બધું તેલ એડ નથી કરવાનું. થોડું તેલ એડ કર્યા બાદ તરત જ તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું, તેથી વઘારની જે સુગંધ છે તે સરસ એવી મસાલામાં ભળી જાય. એકવાર આવી રીતે હલાવી દઈશું. બંધ ઢાંકણ રાખવાનું છે 1 થી 2 મિનિટ સુધી. તેલ એડ કર્યા બાદ થોડીવાર આવી રીતે હલાવવાથી તેલમાં મસાલા છે તે સરસ એવા ભળી જશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. હવે ચમચાની મદદથી એકવાર સરસ એવો મસાલો મિક્સ કરી
દઈએ તો તમે જોઈ શકો છો કે મસાલા સરસ એવા ફૂલી ગયા છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આ મસાલાને આપણે બિલકુલ ઠંડો થવા દેવાનો છે। ત્યારબાદ જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે મસાલો સરસ એવો ઠંડો થઈ ગયો છે। હવે આ પોઈન્ટ ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું। અહીં મેં 1 કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે। તમે એકલું કાશ્મીરી લાલ મરચું અથવા તો એકલું તીખું મરચું પણ એડ કરી શકો છો અથવા તો બંને મરચું મિક્સ કરી અને ત્યારબાદ તેને એડ કરી શકો છો। અને તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। માત્ર આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે મસાલો બિલકુલ ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે। લાલ મરચું પાવડર એડ કર્યા બાદ 1 થી 2 મિનિટ સુધી આપણે મસાલાને રાખી દઈશું। અહીં જુઓ કલર સરસ એવો આપણા મસાલામાં આવી ગયો છે। ત્યારબાદ મેં હવે અહીં 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને ગોળને મેં આવી રીતે ઝીણો સુધારી લીધો છે તેથી તે જલ્દીથી ઓગળી જાય। હવે ગોળને સરસ એવો મસાલામાં મિક્સ કરી દઈશું। ઘણી જગ્યાએ ગોળ અને ખાંડનો ઉપયોગ કરે છે એટલે કે અડધો ગોળ લે છે અને અડધી ખાંડ લે છે પરંતુ મેં અહીં માત્ર ને માત્ર ગોળનો જ ઉપયોગ કર્યો છે। તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે સરસ એવો મસાલા સાથે મિક્સ થઈ ગયો છે પરંતુ હજી ગોળ ઓગળ્યો નથી। ગોળને ઓગળતા થોડી વાર લાગશે। હવે મેં અહીં 750 ગ્રામ જેટલા કેરીના ટુકડા લીધા છે। આપણે જે કેરીને સૂકવી હતી તેમાંથી જ મેં 750 ગ્રામ જેટલા કેરીના ટુકડા લીધા છે તેને આપણે મસાલામાં એડ કરી દઈએ। ત્યારબાદ તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ। આ અથાણું બનાવવા થોડો સમય લાગે છે કારણ કે ગોળ અને કેરીને મિક્સ થતા થોડી વાર લાગે છે એટલે આ અથાણાને આપણે બહાર જ આવી રીતે રાખવાનું છે। હવે મેં અહીં 250 ગ્રામ જેટલી ખારેક લીધેલી છે અને આ ખારેકને મેં ખાટા પાણીમાં પલાળી દીધી હતી અને લગભગ તેને મેં 3 થી 4 કલાક માટે પલાળી હતી। ખારેકને પલાળ્યા બાદ ત્યારબાદ તેને મેં જેમ કેરી આપણે સૂકવીએ તેવી જ રીતે મેં ખારેકને સૂકવી દીધી હતી। તો ખારેક પણ આપણી સરસ એવી સુકાઈ ગઈ છે। અહીં જો તમારી પાસે ગાજર હોય સૂકવેલા તો તમે ગાજરને પણ આવી રીતે ખાટા પાણીમાં પલાળી અને ત્યારબાદ તેને થોડીવાર સૂકવી અને અથાણામાં એડ કરી શકો છો। તો ખારેકને પણ આવી રીતે સરસ એવી અથાણામાં મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ગાજર, કેરી અને મસાલો છે તે સરસ એવો મિક્સ થઈ ગયો છે। હવે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને આપણે 2 થી 3 દિવસ સુધી આવી રીતે અથાણાને વાસણમાં જ રાખીશું અને વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા પણ જઈશું। તો લગભગ 3 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે અથાણું સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। અને અહીં જો તમને તેલ ઓછું લાગે તો તમે તેલને ગરમ કરી ત્યારબાદ ઠંડુ કરી અને પછી જ ઉમેરજો। તો અહીં જુઓ આપણું સરસ મજાનું ચટાકેદાર ખાટું મીઠું અથાણું તૈયાર થઈ ગયું છે। હવે કાચની બોટલને સરસ એવી ધોઈ તપાવી ત્યારબાદ જ આપણે અથાણાને ભરવાનું છે। તો આ અથાણું એકવાર બનાવી અને 1 વર્ષ સુધી તમે બહાર સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। તો છે ને બનાવવું એકદમ સહેલું, તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।